बोलो सत्य गुरु महाराजनी संत कबीरदास साहेबनी सतगुरु भीमराम महाराजनी अजय हरि गुरु संतनी कबीर कुमार एक है बनियारी अनेक बर्तन सबके न्यारे न्यारे पण पानी सब में एक कबीर कुमार कबीर એટલે કે મારો તમારો જે આત્મા છે ને એ કબીર છે એને પછી કૃષ્ણ કયો તોય ભલે રામ કયો તોય ભલે રામાપીર કયો તોય ભલે દેવી દેવતા જે કયો એ મારું તમારું સ્વરૂપ એક જ છે અને એ કબીર કુવા એક છે બનિયારી અનેક બર્તન सबके न्यारे न्यारे तो કે આ ઘાટ છે ને એ બધાયના જુદા જુદા છે પણ એમાં આત્મા બધાયનો એક જ છે પરમાત્મા બે હોઈ શકે નહીં કારણ કે એક મિયાનમાં બે તલવાર ન રહી શકે કા જ્ઞાન અને કા અજ્ઞાન જ્યાં સુધી આપણને અજ્ઞાન દશા છે ને ત્યાં સુધી જુદો જુદો ભાસ થાય છે કે આ માં કૃષ્ણ છે આ રામ છે આ રામાપીર છે આ દેવી છે આ દેવતા છે આ મારું છે આ તારું છે પણ ભાઈ પોતાના સ્વરૂપની જ્યારે સદગુરુના શરણે જઈને તઈ પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય અને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય ને તઈ કણકણમાં પરમાત્મા દેખાય કણકણમાં કબીર દેખાય એક વખત એક ભાઈ કબીર સાહેબને મળવા ગયા કબીર સાહેબ કોઈને દેહ છૂટ્યો હતો એટલે શમશાનમાં અગ્નિદાહ દેવા ગયા હતા એટલે અગ્નિદાહ દેવા ગયા ને એટલે એને એક ભાઈએ એના ઘરે પૂછ્યું કે કબીર સાહેબને કેમ ઓળખવા એટલે એને કીધું કે જેને ઉપર સમરી છે ને એ કબીર છે તો શમશાનમાં તો બધાને વૈરાગ આવી જાય છે તો શમશાને જાય ને એટલે શમશાણીઓ વૈરાગ આવી જાય ત્યાં જાય એટલે એમ થાય કે હવે તો આપણે આ કાંઈ ખોટું નથી કરવું આની આરે આપણે કાંઈ રેર વિખવાદ કાંઈ રાખવો નથી પણ પાછા બહાર નીકળીએ ને ઘેરે જાય ને એટલે પાછા એ પછી કાંઈ વૈરાગ રહેતો નથી પણ જેને સદગુરુનું શરણું મળે ને એને પછી વૈરાગ આવી જાય દયા પ્રેમ ભાવ કરુણા આવી જાય છે અને પછી કબીર સાહેબને શમશાનમાં બધા ઉપર સમરી દેખાતી હતી બહાર ભાઈ મળવા આવ્યા એને પણ પછી બહાર બધા નીકળ્યા એટલે સમરીઓ દેખાતી બંધ થઈ ગઈ પણ એક કબીર સાહેબ ઉપર રહી કારણ કે એ સત્યની સમરી છે જેને સત્યની સમરી સત્ય નામની ધજા જેને ફરકાવી છે ને એને અખંડ અંજવાળા થઈ જાય છે એટલે કબીર કુવા એક છે બનિયારી અને બર્તન સબ કે ન્યારે ન્યારે પણ પાણી સબ में एक तो के ई क्यों पानी तो के आत्मा रूपी जળ ભર્યું છે ને એ મારા તમારામાં એક જ છે અને આ બેને આગળ કીધું કે કનૈયાને બહાર ગોતે પણ કનૈયો તો મારા તમારા ઘટમાં કણકણમાં વ્યાપક છે પણ આપણને દેખાતો નથી એ કનૈયો કયો તો કે મારું તમારું સ્વરૂપ કૃષ્ણ વૈષ્ણવ હોય ને એને મંત્ર આપે શ્રી કૃષ્ણ શરણમ મમ તો કે એનો અર્થ આપણને ખબર નથી આખી જિંદગી વહી જાય તો એને બાવાશ્રી તમને શ્રી કૃષ્ણ શરણ મમનો અર્થ સમજાવતા નથી એનો અર્થ શું થાય તો કે જે કૃષ્ણનું શરણ છે એ જ મારું શરણ છે શરણ કહેતા આત્મા બધાયનો એક જ છે આત્મા જુદો હોય નહીં ઘાટે કરીને જુદા છે અને આપણે એમ કહેવી કે તમે ગુરુને માનો અમે તો ભગવાનને માનવી પણ તમે એક કૃષ્ણની મૂર્તિને જ માનો છો ગુરુ એટલે કોણ આપણને ગુરુની ખબર નથી ગુરુ કોને કેવો આપણે એમ કહેતા હોય કે ઘાટ ગુરુ તો એ હાસુ કારણ કે જે ઘાટે નાયા ને એ ઘાટની બલિહારી છે પણ ગુરુ એટલે સત્ય છે ને એ ગુરુ છે સત્ય છે એ કણકણમાં વ્યાપક છે અને એ સત્ય છે એ ગુરુ છે કૃષ્ણ વંદે જગતગુરુ કૃષ્ણ છે ને એ આખા જગતનો ગુરુ છે સત્ય છે ને એને ગુરુ કીધો છે એ આમાં આત્મ સ્વરૂપે પ્રગટ બિરાજી રહ્યો છે એ ગુરુ સદગુરુની વાત છે ઘાટ ગુરુની વાત નથી તો કે ગુરુ જન્મતોય નથી ને મરતોય નથી ઘાટ ગુરુનો જન્મ અને મરણ હોય સદગુરુનો જન્મ કે મરણ હોતું નથી આપણે બાર ગોટું મૂકી છી કાશીએ જાય ગંગાજીએ જાય હરિદ્વાર જાય તો સંતો કહેશે કે હરદ્વારમાં માલે મારો વાલો આ પલ પલ નજરે નિહાળા રે ગુરુજી સુતક માળી છે તો સફળ કરી લ્યો ત્યાં જન્મ મરણના ફેરા છૂટે ગુરુજી હરદ્વાર કયો હરદ્વાર તો કે
તીર્થ ધામે જાય છે, હરદ્વારની વાત કરશી તો એ તો એક ફરવા લાયક સ્થળ છે, મનુષ્યનો અવતાર મળ્યો છે તો દુનિયા જોઈ લેવાય, પણ પરમાત્માની ખોજ હાટો જાવો ને તો કોઈ દી મેળ પડવાનો નથી, કારણ કે હરદ્વાર આ દરેક દ્વારમાં મારો વાલો બિરાજમાન છે, ક્યાં દ્વારમાં નથી, અને એમ કેવી કે નથી તો કૃષ્ણની ગીતા ખોટી પડે। કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું કે હે અર્જુન, હું કણકણમાં છું, મારા વગરની હોયની અણી મુકાય એટલી જગ્યાએ ખાલી નથી, તો કણકણમાં છે પણ કયા સ્વરૂપે છે ને એ આપણને ઓળખાવતા નથી। ગુરવા લોકો છે ને એ બંધનમાં નાખે છે અને સતગુરુ છે ને એ બંધનમાંથી છોડાવે છે, એટલે સતગુરુને બંધી છોડ કીધા છે। એક દ્રષ્ટાંત છે કે એક શિષ્ય અને એના ગુરુ બે આશ્રમમાં રહે, એટલે રોજ ગામમાં ભિક્ષા માંગવા જાય અને મારા સતગુરુ બંધી છોડ એવો શબ્દનો ઉચ્ચાર કરે, એટલે શબ્દનો ઉચ્ચાર કરે એટલે એક ઘેરે પોપટ પાંજરામાં હતો, એટલે પાંજરામાંથી પોપટને વાસા ફૂટી કે તારા સતગુરુ બંધી છોડ છે તો તારા સતગુરુને કહે કે મારું બંધ નહીં છોડાવે, એટલે બીજે દિવસે ઘેરે જાય અને ગુરુને કીધું